મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનનો 16મો દિવસ ખેડૂત સરકારની સામે લડી લેવાના મૂડમાં હવે છે। માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। વરસાદી માહોલની વચ્ચે ઉપવાસ છાવણીમાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો। આ ડોમ 60 બાય 75 ફૂટ છે। 3500 થી 4000 માણસ આમાં બેસી શકે અને બહાર તો અઢળક વ્યવસ્થા છે। બહાર પણ 30,000 માણસ બેસી શકે વ્યવસ્થા છે। અને કાલ પૂરતું એક દિવસ પૂરતું શ્રીરામવાડીમાં ખસેડેલું હતું, કારણ કે ડોમ બનાવવા માટે અમે 24 કલાકની અંદર ડોમ બનાવી નાખ્યો છે। અને પાછા આજે આ સુવ્યવસ્થા સાથે, કારણ કે ગમે તેટલો વરસાદ પડે તો કોઈ પણ ભાઈઓને જાનહાનિ તથા કોઈ અગવડતા ન પડે ખેડૂત ભાઈઓને, એના માટે આ ડોમ કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે વિધિવતાનો પ્રારંભ થઈ ગયો છે। 2 દિવસ પહેલા મીટિંગ હતી કેબિનેટની, તો એમાં નિર્ણય આવતા વાર લાગશે એવું પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કીધેલું। તો અમે એની તૈયારી રૂપે સામે લડવું હોય આપણે તો આ વ્યવસ્થા જોઈએ, કારણ કે ચોમાસું આવે છે, વરસાદ ગમે ત્યારે આવી શકે છે, એટલે એ કારણોસર અમે પણ લડી લેવાના મૂડમાં છીએ।